Okay, friends, welcome back and very good morning to everybody. I hope you all are safe. Your family members, your relative, your friends all are safe. મિત્રો તમે આ એક નવા ટાઈપના સિચ્યુએશનને એન્જોય કરતા હશો. યુ એન્જોય ધીસ ન્યૂ વે ઓફ લર્નિંગ. તો ફ્રેન્ડ્સ, હજી આ જે સિચ્યુએશન છે એમાં ક્લાસીસ અને શાળા ખુલવાના ચાન્સીસ ઘણા ઓછા છે હજી 15-20 દિવસ સુધી. મને લાગે છે કે તમે હવે આ સિસ્ટમથી થોડા સેટ થઈ ગયા છો અને તમે સાથે સાથે ભણતા પણ હશો. તમારે કમ્પલસરી સાથે સાથે કામ કરવું જોઈએ. થોડો પોઝિટિવ એટીટ્યુડ રાખી અને સતત કામ કરવું જોઈએ. આ સેકન્ડ ચેપ્ટર મિત્રો ઓલમોસ્ટ ફિનિશિંગમાં આવે છે. હું તમને સેકન્ડ ચેપ્ટરના MCQ માટેના નોટ્સ પ્રોવાઈડ કરીશ અને એક લેક્ચર આપણે MCQ માટે અલગથી પણ રાખીશું. લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો કેપેસિટર પર આધારિત ખૂબ જ અગત્યના કહી શકાય એવા ન્યુમેરિકલ્સ આપણે ડિસ્કસ કર્યા હતા. આજે પણ કેપેસિટર પર આધારિત અગત્યના ન્યુમેરિકલ્સ આપણે લેવાના છે. પણ એ પહેલા એક ખૂબ જ સરસ કન્સેપ્ટ આપણે ડિસ્કસ કરીશું. હું એક કન્સેપ્ટ શીખવાડું છું. એ કન્સેપ્ટ JEE નીટ માટે પણ કામનો છે, કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ગુજસેટ માટે પણ કામનો છે અને એના પર આધારિત 3 દાખલાઓ આપણા ટેક્સ્ટબુકની અંદર છે. તો કન્સેપ્ટ કંઈક આવો છે. શું તમારા મોબાઈલની અંદર આ વ્હાઇટ બોર્ડ તમને દેખાઈ રહ્યું છે એવરીબડી? શું તમે મોબાઈલ પર દેખી શકો છો? હા સર. હા સર. ઓકે. કોને નથી દેખાતું? કોને વ્હાઇટ બોર્ડ દેખાતું નથી? જે લોકોને વ્હાઇટ બોર્ડ ના દેખાતું એ લોકો બહાર નીકળીને વળી પાછા એન્ટર થાવ એટલે દેખાશે. ધારો કે C1 કેપેસિટન્સને V1 વિદ્યુત સ્થિતિમાન અને C2 કેપેસિટન્સને V2 વિદ્યુત સ્થિતિમાન વડે વિદ્યુત ભારિત કરેલ છે. એટલે કે આ C1 જે કેપેસિટન્સ છે એને V1 વોલ્ટેજથી મેં V1 વોલ્ટની બેટરીથી ચાર્જ કરેલ છે અને C2 કેપેસિટરને અલગથી V2 વોલ્ટની બેટરીથી ચાર્જ કરેલ છે. C2 કેપેસિટરને V2 વોલ્ટની બેટરીથી ચાર્જ કરેલ છે. તો આવા સંજોગોમાં એવું કહી શકાય કે C1 પરનો વિદ્યુતભાર C1 V1 આવશે અને હાલના તબક્કે C2 પરનો વિદ્યુતભાર C2 V2 આવશે.
C1 પરનો વિદ્યુતભાર C1 V1 આવશે, Q બરાબર CV પરથી, ને C2 પરનો વિદ્યુતભાર C2 V2 આવશે. હવે કેસ 1, બંને કેપેસિટરોને આપણે અનુક્રમે V1 અને V2 વોલ્ટથી ચાર્જ કરેલ છે. હવે કેસ 1, જો આ બંને કેપેસિટરોનું જોડાણ આ રીતે બંનેને સમાંતરમાં જોડવામાં આવે છે, બંને કેપેસિટરોને આ રીતે સમાંતરમાં જોડવામાં આવે છે મિત્રો, પણ એવી રીતે જોડાણ કરવામાં આવે છે કે બંનેના ધન છેડાઓ સાથે જોડાય, બંનેના ધન છેડાઓ સાથે જોડાય એ રીતે જોડાણ કરવામાં આવે છે. બંને કેપેસિટરોને તો ચલો મને કહો કે સમાંતરમાં જોડ્યા છે તો સમાંતરમાં શું થાય? સમાંતરમાં મિત્રો શું સમાન થઈ જાય? વિદ્યુત સ્થિતિમાન. હા, તો મિત્રો સ્ટાર્ટિંગમાં તેમના વોલ્ટેજ એક કેપેસિટર C1 ને V1 વોલ્ટની બેટરીથી ચાર્જ કરેલ છે, કેપેસિટર C2 ને V2 વોલ્ટની બેટરીથી ચાર્જ કરેલ છે. હવે બંને કેપેસિટર ચાર્જ થઈ ગયા છે અને બેટરી દૂર કરી દેવામાં આવે છે, ચાર્જ થઈ ગયા છે અને બેટરી દૂર કરી દેવામાં આવે છે, અને બંનેને હવે સમાંતર જોડવામાં આવે છે. તો બંનેને જો સમાંતરમાં જોડવામાં આવે, બંને કેપેસિટરો સમાંતરમાં જોડવામાં આવે તો બંનેના વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન સમાન થઈ જાય. તો તેમના સામાન્ય સ્થિતિમાન એટલે કે બંનેનું સ્થિતિમાન સમાન થઈ જાય. તો એ સામાન્ય સ્થિતિમાનનું સૂત્ર શું? તો V ઇફેક્ટિવ બરાબર Q ઇફેક્ટિવ અપોન C ઇફેક્ટિવ થશે. હવે Q ઇફેક્ટિવ તરીકે Q1 પ્લસ Q2 અને VC ઇફેક્ટિવ. સમાંતરમાં સમતુલ્ય કેપેસિટન્સ મિત્રો કેટલું હોય? સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ C1 પ્લસ C2 હોય. તો મિત્રો Q1 તો યાદ છે ને, પાછું શું હતું? કેપેસિટર 1 પરનો વિદ્યુતભાર C1 V1 હતો, કેપેસિટર 2 પરનો વિદ્યુતભાર C2 V2 હતું, તો અપોન C1 પ્લસ C2. તો મિત્રો આ રીતે જ્યારે જોડાણ કરવામાં આવે છે ત્યારે સમતુલ્ય વોલ્ટ બંનેના વોલ્ટેજ સમાન થઈ જાય સમાંતરમાં હોવાને કારણે, અને એ સામાન્ય વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આ રીતે આપવામાં આવે છે. અને કેસ 2, માની લો કે હવે એકનો ધન ધ્રુવ અને બીજાનો ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. એકનો ધન ધ્રુવ અને બીજાનો ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. જોડાણ કંઈક આ રીતે થાય છે. પહેલા સ્ટાર્ટિંગમાં બંને ચાર્જ કરી નાખ્યા વોલ્ટેજ V1 અને V2 થી, પણ હવે એકનો ધન અને એકનો ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. તો આવા સંજોગોમાં છે તો સમાંતરમાં જ, એટલે વોલ્ટેજ તો બંનેના સમાન જ થાય, પણ આવા સંજોગોમાં સામાન્ય સ્થિતિમાન, કોઈ મને કહેશે હવે સૂત્ર શું આવશે આ કેસમાં? V ઇફેક્ટિવ નું સૂત્ર શું આવશે? કોઈ કહેશે મને? એનીબડી? C1 V1 minus C2 V2 upon C1 plus C2. સાચી વાત છે. જે વોલ્ટેજ V2 છે ને, બીજું કેપેસિટરની પોલારિટી ચેન્જ થઈ જાય છે, એટલે બીજા કેપેસિટરના વોલ્ટેજ ઉલટાઈ જાય છે, એટલે જ્યાં ઉપરના સૂત્રમાં જ્યાં V2 છે ને ત્યાં માઇનસ V2 લખવું પડે. તો આવા સંજોગોમાં સામાન્ય વિદ્યુત સ્થિતિમાન C1 V1 માઇનસ C2 V2 અપોન C1 પ્લસ C2 થશે. તો મિત્રો બંને કિસ્સામાં
પ્રારંભિક ઉર્જા તો યુ ઇનિશિયલ, પ્રારંભિકનો મતલબ જોડાણ પહેલા, બંનેના સમાંતરમાં જોડાણ પહેલાની વાત છે. તો પ્રારંભિક ઉર્જા શું આવશે? હાફ C1V1 સ્ક્વેર પ્લસ હાફ C2V2 સ્ક્વેર થાય. અને જોડાણ બાદની ઉર્જા, સમાંતરમાં જોડાણ કર્યા બાદ તંત્રની ઉર્જા, પ્રારંભિક તંત્રની ઉર્જા, જોડાણ કર્યા બાદ તંત્રની ઉર્જા, તો યુ ફાઇનલ ઇઝ ઇક્વલ્સ ટુ મારે શું લખવું જોઈએ? હાફ C ઇફેક્ટિવ V ઇફેક્ટિવ નો વર્ગ, પણ C ઇફેક્ટિવ તરીકે તો C1 પ્લસ C2 થાય કારણ કે સમાંતરમાં છે. અને V ઇફેક્ટિવ કયો કિસ્સો છે, કયો કિસ્સો છે એ પ્રમાણે V ઇફેક્ટિવ નું લખવાનું. કશું લખ્યું ના હોય ને કે ધન ધ્રુવ સાથે છે કે ઋણ ધ્રુવ સાથે, એવું કશું લખ્યું ના હોય તો ઓટોમેટિકલી છે ને કેસ 1 વિચારવો. કશું મેન્શન ના કર્યું હોય તો કેસ 1 બાય ડિફોલ્ટ વિચારવો. કશું મેન્શન ના કર્યું તો કેસ 1 લેવો. તો V ઇફેક્ટિવ કયો કિસ્સો છે એના ઉપરથી U ફાઇનલ આપણને મળી શકે. તો મિત્રો આ એક અગત્યનો કન્સેપ્ટ આપણે ભણ્યા. આના પરથી 3 દાખલાઓ ડિસ્કસ કરવાના છે. તો આનો સ્ક્રીનશોટ તમે પાડી લેજો મિત્રો. આ JEE નીટ વગેરેની અંદર ખૂબ જ મહત્વનું છે. હજી એક વસ્તુ એડ કરી શકાય. જોડાણ બાદ કેપેસિટર પરના વિદ્યુતભાર, સ્ટાર્ટિંગમાં કેપેસિટર પરનો વિદ્યુતભાર Q1 અને Q2 હતા, પણ જોડાણ બાદ તેમના વિદ્યુતભાર Q1 ડેશ અને Q2 ડેશ શું થશે? તો Q બરાબર CV, તો C1 આવશે, પણ V તરીકે હવે શું આવશે? V ઇફેક્ટિવ આવશે. C2V2 પણ V તરીકે V ઇફેક્ટિવ આવશે. તો જોડાણ બાદ તેમના વિદ્યુતભાર શોધવાના કીધા હોય તો C1 V ઇફેક્ટિવ અને C2 V ઇફેક્ટિવ વડે તમે શોધી શકો છો. તો મિત્રો આ જોડાણ બાદ તેમના વિદ્યુતભારોના સૂત્ર થયા. તો આ જે ટોપિક છે એ ખૂબ જ મહત્વનો છે. જ્યારે ચાર્જ કરેલા બે કેપેસિટરોને એકબીજાની સાથે સમાંતરમાં જોડવામાં આવે તો શું થાય એના માટેના શોર્ટકટ્સ છે. મિસ્ટર ચોકસી છે ત્યાં આગળ? શ્રીધર ચોકસી? હા સર. આવી ગયું તમારે? સ્ક્રીન આવી ગયો? હા સર, આવી ગયો. ઓકે. તો મિત્રો ધીસ ઇઝ વોટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. હવે હું આ કન્સેપ્ટ પર આધારિત અમુક દાખલાઓ, 3 દાખલાઓ છે તમારા બુકમાં, એ દાખલાઓ લેવા તરફ જઈ રહ્યો છું. મિત્રો હવે આપણો ટાઈમિંગ શું છે મિત્રો? સોમ, બુધ અને શુક્ર ટાઈમિંગ 9 વાગ્યાથી 10:15 સુધીનો ટાઈમિંગ છે. એટલે લિંક તમારે 8:50 ઓપન કરવી. મંગળ, ગુરુ અને શનિ લેક્ચર નથી. સોમ, બુધ, શુક્ર લેક્ચર અને રવિવારે JEE નો લેક્ચર. રવિવારે JEE નો લેક્ચર સવારે 7:30 થી 9. તો આ રીતે હવે ગોઠવણ કરી છે, એટલે એ પ્રમાણે વિચારજો. દાખલાઓ અમુક લઈએ છીએ મિત્રો. એના માટે હું સ્ક્રીન શેર કરી રહ્યો છું. શું મિત્રો તમારા મોબાઈલની અંદર ન્યુમેરિકલ્સના નોટ્સ આવી ગયા છે? જો તો હા સર. ઓકે ફાઇન. મારો અવાજ તમે ક્લિયરલી સાંભળી શકો છો? હા સર. ઓકે ફાઇન. ચલો, આપણે છેલ્લે લાસ્ટ લેક્ચરમાં ઉદાહરણ નંબર 9 તમને ડિસ્કસ કરવામાં આવ્યું હતું. ઉદાહરણ નંબર 10 પર આવી જાઓ ફ્રેન્ડ્સ. તો ઉદાહરણ નંબર 10 ની રકમ એવી છે
ઉદાહરણ નંબર 10 ની રકમ એવી છે કે 900 પિકો ફેરેડે 900 કરાવી દીધો તો. ઉદાહરણ નંબર 10 નથી કરાયો ભાઈ મેં 900 પિકો ફેરેડે કેપેસિટન્સ ને 100 વોલ્ટની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે તો સંગ્રહિત ઉર્જા કેટલી? ક્વેશ્ચન નંબર 1. અને ક્વેશ્ચન નંબર 2 કે આ કેપેસિટરને બેટરીથી દૂર કરી અને બીજા 900 પિકો ફેરેડે વાળા કેપેસિટન્સ સાથે વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડીને પરિપથ પૂર્ણ કરવામાં આવે તો હવે તંત્રમાં સંગ્રહિત ઉર્જા કેટલી? એટલે પહેલા કેપેસિટર C1 છે, C1 બરાબર 900 પિકો ફેરેડે એટલે 900 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત એટલે 9 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત ફેરેડે. અને એને કેટલા વોલ્ટ થી ચાર્જ કરેલ છે? તો કે ભાઈ 100 વોલ્ટ થી ચાર્જ કરેલ છે. તો એવા સંજોગોમાં એમાં સંગ્રહિત ઉર્જા કેટલી થશે? તો હાફ C1 V1 સ્ક્વેર થશે. મિત્રો C1 ની કિંમત છે, V1 ની કિંમત પણ તમારી પાસે છે જ. આનું સાદુરૂપ આપશો ને તો 4.5 ગુણ્યા 10 ની માઇનસ 6 જૂલ સંગ્રહ પામશે. હવે બીજો ક્વેશ્ચન એવો છે કે એક બીજું કેપેસિટન્સ એનું મૂલ્ય પણ 900 પિકો ફેરેડે જ છે. એટલે બીજા કેપેસિટન્સનું મૂલ્ય પણ 900 પિકો ફેરેડે છે, પણ એ પ્રારંભમાં વિદ્યુતભાર રહિત છે. એટલે બીજું કેપેસિટન્સ મિત્રો પ્રારંભમાં વિદ્યુતભાર રહિત છે એટલે બીજા કેપેસિટન્સ ના વોલ્ટેજ 0 થશે. એટલે V2 બરાબર 0. તો હવે શું છે કે હવે તંત્રની ઉર્જા કેટલી? તો મિત્રો હવે આપણને ખબર છે કે હવે તંત્રની ઉર્જા જોડાણ બાદ કેટલી થાય? તો આને U ફાઇનલ કહીએ. પહેલું જે હતું એ U ઇનિશિયલ હતું તો U ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ શું આવશે મિત્રો? હાફ C ઇફેક્ટિવ V ઇફેક્ટિવ નો વર્ગ. એક કામ કરીએ, V ઇફેક્ટિવ અલગથી શોધી કાઢીએ અને V ઇફેક્ટિવ અલગથી શોધી કાઢીએ. તો મિત્રો V ઇફેક્ટિવ બરાબર શું લખવું જોઈએ મારે? U effective by C effective. C1 V1 plus C2 V2 upon C1 plus C2. C1 તરીકે 900 પિકો ફેરેડે છે તો 900 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત. V1 તરીકે 100 વોલ્ટ છે પણ C2 V2 શૂન્ય થશે. શું કામ શૂન્ય થશે? કારણ કે V2 પોતે 0 છે અને ભાગ્યા 900 પ્લસ 900 એટલે 1800 પિકો ફેરેડે. 1800 પિકો ફેરેડે 10 ની માઇનસ 12 10 ની માઇનસ 12 કેન્સલ, બે મિલિકન્ટ પણ કેન્સલ. 9/18 એટલે 1/2 100/2 એટલે 50 વોલ્ટ. ચલો V ઇફેક્ટિવ આપણને 50 વોલ્ટ મળી ગયો. હવે તંત્રની ઉર્જા U ફાઇનલ બરાબર હાફ C ઇફેક્ટિવ V ઇફેક્ટિવ નો વર્ગ. C ઇફેક્ટિવ તરીકે C1 પ્લસ C2 આવશે અને ઇન્ટુ V ઇફેક્ટિવ નો વર્ગ. મિત્રો C1 પ્લસ C2 સમાંતરમાં સરવાળો થાય 1800 પિકો ફેરેડે એટલે 18 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત અને V ઇફેક્ટિવ 50 નો વર્ગ, 5 નો વર્ગ 25 અને 10 નો વર્ગ 100 એટલે 2500 આન્સર આવશે. 50 નો વર્ગ તો શું થશે કે 18/2 9 એટલે 9 25 9 175. 25 9 175. શું થયું? 18/2 9 થશે. 25 ગુણ્યા 9 225 થયેલા. તો 225 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત અર્થાત 2.25 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત જૂલ થશે. તો ધીસ ઇઝ વોટ ઇઝ ધ U ફાઇનલ. તો મિત્રો આ રીતે જોડાણ થયા પછીની ઉર્જા નો આન્સર 2.25. જોડાણ પહેલા તંત્રની ઉર્જા, તંત્ર એટલે એક જ કેપેસિટરનું તંત્ર હતું તો ઉર્જા 4.5 ગુણ્યા 10 ની માઇનસ 6 થઈ. જોડાણ બાદ 2.25 10 ની માઇનસ 6 આન્સર આવશે. તો જોઈએ આન્સર આવે છે કે નહીં, જોઈ લઈએ. જો આવી જાય છે. પહેલા ઉર્જા 4.5 10 ની માઇનસ 6 હતી
અને પછી ઉર્જા 2.5 2.25 ગુણ્યા 10⁻6 છે જો. તો મિત્રો શું આ દાખલો સમજમાં આવ્યો? શું આ દાખલો સમજમાં આવ્યો ફ્રેન્ડ્સ? હા કે ના તો બોલો. હા સર. સર હા સર. તમને આમાં એવું પૂછ્યું હોય કે આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા વ્યય પામે છે, આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા વ્યય પામે છે એવું પૂછ્યું હોય તો પ્રારંભમાં ઉર્જા 4.5 છે અને છેલ્લે 2.25, તો કેટલી ઉર્જા વેડફાઈ ગઈ? તો આ જોડાણ દરમિયાન 2.25 ગુણ્યા 10⁻6 U1 માઇનસ U2 કરો એટલે વેડફાતી ઉર્જા મળી જાય. વ્યય પામતી ઉર્જા શોધવા માટે U1 માઇનસ U2 કરો એટલે વેડફાતી ઉર્જા મળી જાય. આનો સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો, કારણ કે આમાં જે બે મેથડ આપી છે પણ મેં એના કરતા પણ અલગ મેથડથી સોલ્વ કરાવ્યો છે. આમાં બે મેથડથી સોલ્વ કરીને આપ્યો છે પણ મેં ત્રીજી મેથડથી સોલ્વ કરીને આપ્યો છે. તો સ્ક્રીનશોટ પાડી લેવો. ચલો આવો જ એક દાખલો, આવા જ બે દાખલાઓ સ્વાધ્યાયમાં છે. તો સ્વાધ્યાયના દાખલા પર આવી જઈએ, આપણે આગળ વધીએ. મિત્રો સ્વાધ્યાયનો 27મો દાખલો જુઓ. સ્વાધ્યાયનો 27મો દાખલો. શું તમારા મોબાઈલની સ્ક્રીન પર સ્વાધ્યાયનો 27મો દાખલો આવી ગયો છે મિત્રો? હા સર. ઓકે. શું લખ્યું છે કે 4 માઇક્રોફેરેડેના એક કેપેસિટરને 200 વોલ્ટ ના સપ્લાય વડે સંપૂર્ણ વિદ્યુત ભારિત કર્યા બાદ છૂટું પાડી દેવામાં આવે છે અને 2 માઇક્રોફેરેડેના વિદ્યુત ભાર વિહીન કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તો પ્રક્રિયામાં ઉષ્મા અને વિકિરણ સ્વરૂપે ગુમાવાતી ઉર્જા કેટલી? તો મિત્રો ગુમાવાતી ઉર્જા શોધવા માટે શું કરીશું? તંત્રની પ્રારંભિક ઉર્જા શોધીશું, તંત્રની અંતિમ ઉર્જા શોધીશું અને બાદબાકી કરીશું. પ્રારંભિક અવસ્થામાં બીજું કેપેસિટર તો ચાર્જ રહિત જ છે. આજે બીજું કેપેસિટર વિદ્યુતભાર રહિત જ છે એટલે બીજા કેપેસિટરની ઉર્જા પ્રારંભમાં આવશે જ નહીં. એટલે આખા તંત્રની પ્રારંભિક ઉર્જા એટલે કેપેસિટર 1 ની ઉર્જા, કેપેસિટર 1 ની કિંમત કેટલી છે? તો કે ભાઈ 4 માઇક્રોફેરેડે છે. કેપેસિટર C1 હવે 4 માઇક્રોફેરેડે છે અને કેટલા વોલ્ટ થી એને ચાર્જ કર્યું છે? તો કે ભાઈ 200 વોલ્ટ થી ચાર્જ કર્યું છે. તો સાદુરૂપ આપશો હાફ C1 V1 સ્ક્વેર. C1 તરીકે 4 અને V1 તરીકે 2 નો વર્ગ 4 થશે. 4 ચોકે 16, 16 ભાગ્યા 2 એટલે 8. 8 થઈ જશે અને 8 ગુણ્યા 10 ની -6 10 ની 4 ઘાત એટલે -2 રહેશે. -2 રહેશે ને 10 ની એટલે 8 ગુણ્યા 10 ની -2 એટલે એનો મતલબ કે 0.08 જૂલ થશે. તો પહેલા ક્વેશ્ચન નો આન્સર આવશે 0.08 જૂલ. હવે C2 બરાબર છે ને 2 માઇક્રોફેરેડે છે, 2 ગુણ્યા 10 ની -6 અને V બરાબર 0 છે. તો અંતિમ ઉર્જા તરીકે હાફ C ઇફેક્ટિવ V ઇફેક્ટિવ નો વર્ગ. તો V ઇફેક્ટિવ પહેલા અલગથી શોધી કાઢીએ મિત્રો. ઇફેક્ટિવ તરીકે C1 V1 પ્લસ C2 V2 અપોન C1 પ્લસ C2. તો સાદુરૂપ આપીએ C1 તરીકે મિત્રો આવશે 4 માઇક્રોફેરેડે, તરીકે આવશે 200, C2 V2 0 અને ભાગ્યા 4 પ્લસ 2 એટલે 6 માઇક્રોફેરેડે. માઇક્રોફેરેડે અંશ અને છેદમાંથી કેન્સલ. તો આ આવશે 8 ભાગ્યા 6 એટલે 4 ભાગ્યા 3 એટલે 400 ભાગ્યા 3 વોલ્ટ V ઇફેક્ટિવ આવશે. તો હવે કિંમત મૂકી દઈએ અંતિમ સ્થિતિ ઉર્જામાં. તો અંતિમ સ્થિતિ ઉર્જામાં C1 પ્લસ C2 અને V ઇફેક્ટિવ ની કિંમત મૂકી દઈએ. તો અંતિમ જે જવાબ આવશે બદલાઈ જશે. લેટ્સ સી વોટ હેપન. ઓકે.
તો C1 પ્લસ P2 એટલે 4 ને 2 6 માઇક્રોફેરેડ એટલે અહીંયા આગળ 6 ગુણ્યા 10 ની -6 થશે અને V ઇફેક્ટિવ તરીકે આવશે 400 ભાગ્યા 3 નો વર્ગ 400 ભાગ્યા 3 નો વર્ગ કરવો પડે ગુણ્યા 6 કરવું પડે એટલે સાદુરૂપ આપશો ને આપણે તો થઈ જશે જોઈ લઈએ શું થાય છે હવે 0.05333 જૂલ તો આનું સાદુરૂપ આપશો તો 0.0533 જૂલ આવશે તો 0.0533 જૂલ તો ગુમાવાતી ઉર્જા કેટલી આવશે મિત્રો તો ગુમાવાતી ઉર્જા જો તમારે શોધવાની કીધી હોય તો શું કરવાનું કે ગુમાવાતી ઉર્જા ઉષ્મા સ્વરૂપે અને વિકિરણ સ્વરૂપે ગુમાવાતી ઉર્જા ડેલ્ટા યુ બરાબર યુ ઇનિશિયલ માંથી યુ ફાઇનલ બાદ કરો 0.08 માંથી 0.0533 બાદ કરી નાખો 0.08 માંથી 0.533 બાદ કરી નાખો તો ગુમાવાતી 0.0267 જૂલ જેવું મળશે તો શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો સેમ ટુ સેમ શું આ દાખલો સમજ્યા ફ્રેન્ડ્સ ઇઝ ઇટ ક્લિયર હા કે ના તો બોલો હા સર ઓકે હજી સ્વાધ્યાયમાં એક સેમ દાખલો છે હજી સ્વાધ્યાયમાં આવો હજુ ને એક સેમ દાખલો છે જો તો ક્વેશ્ચન નંબર 11 મો કરાવું કે ચાલશે હવે સ્વાધ્યાયનો 11મો દાખલો જો તો બે કરાવ્યા મેં એક દાખલો હોમવર્કમાં આપું 600 નું એક કેપેસિટર ને 200 વોલ્ટની બેટરીથી ચાર્જ કરેલ છે C1 આપ્યા છે V1 આપ્યા છે હવે બેટરી દૂર કરી અને આ 600 પિકોફેરેડ અને બીજા 600 વાળા જ પણ વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડીને પરિપથ પૂર્ણ કરવામાં આવે છે તો ગુમાવાતી ઉર્જા કયા સ્વરૂપે ગુમાવાશે વિકિરણ અને ઉષ્મા સ્વરૂપે ગુમાવાતી ઉર્જા શોધવાની છે શું આ 11મો દાખલો જાતે આપી દઉં સેમ ટુ સેમ જ છે હા સર ઇઝ ધેટ ક્લિયર ઓકે મિત્રો સ્મિત પટેલ સ્મિત પટેલ સાંભળે છે સ્મિત ઓકે તો ફ્રેન્ડ્સ હવે હું તમને એક ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ પાછો સમજાવવા તરફ જઈ રહ્યો છું વેરી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે JEE નીટ માં કામનો છે હું તમને અત્યારે વ્હાઇટ બોર્ડ શેર કરી રહ્યો છું અને એક અગત્યનો કન્સેપ્ટ કહી શકાય એ સમજાવી રહ્યો છું શું તમારા મોબાઈલની અંદર વ્હાઇટ બોર્ડ આવી જાય છે મિત્રો ના આવી ગયું very interesting concept I'm going to tell you કોઈના મોબાઈલમાંથી અવાજ આવી રહ્યો છે ઓકે તો ફ્રેન્ડ્સ સાંભળજો બહુ સરસ છે કેસ 1 બેટરી દૂર કરેલી અવસ્થામાં
બેટરી દૂર કરેલી અવસ્થામાં બે પ્લેટો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરતા. બેટરી દૂર કરેલી અવસ્થામાં કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ડાઈ ઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરતા. અને કેસ 2 બેટરી જોડેલી અવસ્થામાં કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ડાઈ ઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરતા. એટલે બીજા કેસમાં કેપેસિટરની બે પ્લેટો સાથે બેટરી જોડેલી રાખેલી છે, બેટરી જોડાયેલી જ છે, અને હવે તેમાં માધ્યમ દાખલ કરવાની વાત છે. હવે તેમાં માધ્યમ દાખલ કરવાની વાત છે. એકવાર બેટરી દૂર કરીને બે પ્લેટો વચ્ચે માધ્યમ દાખલ કરવું છે, અને એકવાર બેટરી જોડેલી અવસ્થામાં માધ્યમ નાખવું છે. તો આ બંને કિસ્સામાં કઈ ઘટના ઘટશે એ મારે તમને સમજાવવાનું છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, જ્યારે તમે બેટરી દૂર કરી નાખો છો ને, જ્યારે બેટરી દૂર કરી નાખો છો, તો હવે કેપેસિટર બેટરીમાંથી વિદ્યુત ભાર આપલે કરવાનું બંધ કરી દેશે. એટલે વિદ્યુત ભાર ની આપલે બંધ થઈ જાય તો એવા સંજોગોમાં જો એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે બેટરી દૂર થઈ જાય ને એકવાર, તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર જે હશે એ અચળ થઈ જશે. કારણ કે વિદ્યુત ભારની આપલે બેટરી દ્વારા થતી હોય, એટલે વિદ્યુત ભાર, આવા સંજોગોમાં વિદ્યુત ભાર અચળ થઈ જશે. એટલે તમે માધ્યમ દાખલ કરો કે ના દાખલ કરો, વિદ્યુત ભાર અચળ બની જાય. પણ જો બેટરી જોડેલી અવસ્થામાં હોય ને મિત્રો, તો શું અચળ રહેશે? તો કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ અચળ રહેશે. કારણ કે બેટરીના જે વોલ્ટેજ છે એ જ વોલ્ટેજ કેપેસિટરમાં લાગુ પડશે. તો જો બેટરી જોડેલી અવસ્થામાં હોય ને, તો કેપેસિટર પરનો પીડી, પોટેન્શિયલ ડિફરન્સ, અચળ રહેશે. બેટરી દૂર કરેલી અવસ્થામાં વિદ્યુત ભાર અચળ રહેશે, અને બેટરી જોડેલી અવસ્થામાં વોલ્ટેજ અચળ રહેશે. પણ બીજી બધી ભૌતિક રાશિનું શું? સૌથી પહેલા ધારો કે કેપેસિટન્સ છે, તો કેપેસિટન્સનું શું થાય? તો મિત્રો કેપેસિટન્સ આપણને ખબર છે કે એપ્સિલોન નોટ એ બાય ડી છે. હવે ક્ષેત્રફળ બદલાતું નથી, માધ્યમ નાખો કે ના નાખો. બે પ્લેટ વચ્ચેનું અંતર પણ આપણે બદલતા નથી, માધ્યમ દાખલ કરો કે ના કરો. પણ હા, માધ્યમ બદલાય છે, એટલે કેપેસિટન્સ તો બદલાશે જ. એટલે ચાહે બેટરી જોડેલી અવસ્થામાં હોય કે બેટરી દૂર કરેલી અવસ્થામાં હોય, કેપેસિટન્સ તો છે ને, નવું કેપેસિટન્સ માધ્યમ દાખલ કર્યા બાદનું નવું કેપેસિટન્સ તો બંને કિસ્સામાં, ચાહે બેટરી દૂર કરો કે બેટરી જોડેલી અવસ્થામાં રાખો, બંને કિસ્સામાં નવું કેપેસિટન્સ તો કે ગણું થશે જ. એટલે ચાહે બેટરી દૂર કરેલી અવસ્થા હોય કે બેટરી જોડેલી અવસ્થામાં હોય, કેપેસિટન્સ તો કે ગણું થશે જ. સી ડેશ બરાબર સી કે તો બંનેમાં, ચાહે બેટરી જોડી હોય કે ના જોડી હોય, સી કે બધે આવશે. આપણે એવું માનીને ચાલીશું કે સમગ્ર અવકાશ માધ્યમથી ભરાયેલો છે, સમગ્ર અવકાશ માધ્યમથી ભરવામાં આવે છે એવું માનીશું. ચલો, હવે વિદ્યુત ભારનું શું થાય? તો મિત્રો આપણને ખબર છે કે બેટરી જો દૂર કરેલી હોય ને,
તો પછી વિદ્યુત ભાર વધવાની કે ઘટવાની ગુંજાઈશ જ નથી, કારણ કે બેટરી છે જ નહીં ને, તો કેપેસિટર ક્યાંથી ચાર્જ થવાનું? બેટરી તો હવે ચાર્જિંગ થઈ ગયા પછી બેટરી તો દૂર કરી નાખી છે, એટલે જે પણ કઈ વિદ્યુત ભાર પહેલા સંગ્રહ પામેલો હશે એ યથાવત રહેશે. એટલે બેટરી દૂર કરેલી અવસ્થામાં વિદ્યુત ભાર અચળ, પણ બેટરી જોડેલી અવસ્થામાં હવે જો તમે માધ્યમ નાખો ને તો વિદ્યુત ભાર કે ગણો થઈ જાય પહેલા કરતા. પૂછો ક્યુ? કારણ કે ક્યુ બરાબર સીવી આપણને ખબર છે, અને આપણને ખબર છે કે વોલ્ટેજ તો અચળ છે, વી તો અચળ છે. બેટરી જોડેલી અવસ્થામાં વોલ્ટેજ તો બેટરીના જે વોલ્ટેજ છે એ ફિક્સ જ રહેવાના છે, એટલે વી તો અચળ છે. તો એનો મતલબ કે હવે સંગ્રહ પામતો વિદ્યુત ભાર કેટલો થાય? તો કે ભાઈ સંગ્રહ પામતો જે વિદ્યુત ભાર છે ને વી અચળ હોવાથી એ સી પર આધારિત છે, અને સી તો કે ગણું થયું, તો સંગ્રહ પામતો વિદ્યુત ભાર પણ કે ગણો થશે. સંગ્રહ પામતો વિદ્યુત ભાર પણ કે ગણો થશે. ચલો હવે વિદ્યુત સ્થિતિમાનનું શું થાય એ સમજી લઈએ. તો વિદ્યુત સ્થિતિમાન, તો મિત્રો વાત થઈ ગઈ કે બેટરી જોડેલી અવસ્થામાં તો વોલ્ટેજ અચળ રહે, કારણ કે બેટરી જોડેલી છે. તો આવા સંજોગોમાં તો વોલ્ટેજ અચળ રહેશે, પણ બેટરી દૂર કરેલી અવસ્થામાં વોલ્ટેજ કેમાં ભાગનો થશે? પૂછો ક્યુ? કારણ કે વી બરાબર ક્યુ બાય સી. હવે ક્યુ તો અચળ છે, ક્યુ તો બેટરી દૂર કરેલી અવસ્થામાં ક્યુ અચળ છે, પણ સી તો કે ગણો થયો ને, એટલે છેદ કે ગણો થયો, છેદ કે ગણો થયો એટલે વોલ્ટેજ કેમાં ભાગનો થાય. એટલે બેટરી દૂર કરેલી અવસ્થામાં બે પ્લેટ વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક માધ્યમ નાખીએ તો વોલ્ટેજ એનો કેમાં ભાગનો થઈ જાય. ચલો હવે વિદ્યુત ક્ષેત્ર, બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્ર માટે શું કહી શકાય? તો મિત્રો નવું જે વિદ્યુત ક્ષેત્ર છે ને આ કેસમાં કેમાં ભાગનું થશે? વિદ્યુત ક્ષેત્ર કેમાં? શું કામ? કારણ કે વી બરાબર ઈડી, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ્સ ટુ વી બાય ડી થશે. હવે ડી તો અચળ છે, બે પ્લેટ વચ્ચેનું અંતર કઈ બદલાવતા નથી, પણ વોલ્ટેજ તો કેમાં ભાગનો થયો ને. જો વોલ્ટેજ કેમાં ભાગનો થયો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ કેમાં ભાગનું થાય, અને આ કેસમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ અચળ રહેશે. શું કામ? કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ બરાબર વી બાય ડી, આમાં વી પણ બદલાતો નથી, ડી પણ નથી બદલાતો. બેટરી જોડેલી અવસ્થામાં વી કે ડી બે માંથી એક નથી બદલાતા, માધ્યમ નાખવાથી કઈ ડી નથી બદલતા આપણે, તો એ અચળ રહેશે. સંગ્રહિત ઉર્જા, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, તો આપણને ખબર છે કે સંગ્રહિત ઉર્જાનું સૂત્ર શું છે? તો હાફ સીવી સ્ક્વેર, અથવા તમે એને ક્યુ સ્ક્વેર બાય 2c પણ કહી શકો. ચલો વિચારીને કોઈ મને કહેશે કે બેટરી દૂર કરેલી અવસ્થામાં સંગ્રહિત ઉર્જા હોય એ કેટલી થાય માધ્યમ દાખલ કર્યા બાદ? શું થશે? કેમાં ભાગની ઇઝ ધ રાઈટ આન્સર. કારણ કે હાફ સીવી સ્ક્વેર પ્રમાણે વિચારો તો સી કે ગણો એટલે અંશમાં કે આવ્યો, પણ છેદમાં કે સ્ક્વેર આવશે, કારણ કે વી કેમાં ભાગનો, એટલે અંશ છેદમાં એક કે રહેશે. અથવા ક્યુ સ્ક્વેર બાય 2c પ્રમાણે વિચારો, ક્યુ અચળ છે પણ સી તો છેદ તો કે ગણો થયો ને, એટલે ગમે તે રીતે વિચારો, ગમે તે રીતે વિચારશો ઉર્જા અહીંયા કેમાં ભાગની થશે. અને અહીંયા ઉર્જાનું શું થશે કોઈ કહેશે મને? બેટરી જોડેલી અવસ્થામાં કે ગણી થાય, એ ગણી થાય. શું કામ? કારણ કે વી અચળ છે પણ સી તો કે ગણો થયો ને, સી કે ગણો થયો એટલે ઉર્જા પણ કે ગણી થશે. તો મિત્રો આ ખૂબ જ મહત્વનો કન્સેપ્ટ હતો કે આપણે બે પ્લેટ વચ્ચે માધ્યમ નાખીએ તો કેપેસિટન્સ તો કે ગણું થઈ જ જાય બધા કેસમાં, પણ બીજી બધી ભૌતિક રાશિઓનું શું થાય તો એની ચર્ચા કરી. પણ તમારે માઇન્ડમાં શું રાખવાનું? બેટરી જો જોડી ના હોય ને તો વિદ્યુત ભારની આપલે ના થઈ શકે, એટલે બેટરી દૂર કરેલી અવસ્થામાં વિદ્યુત ભાર અચળ રહે, અને બેટરી જોડેલી અવસ્થામાં વોલ્ટેજ અચળ, કારણ કે કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ઇક્વલ્સ ટુ બેટરીના વોલ્ટેજ, એટલે બેટરી જોડેલી અવસ્થામાં વોલ્ટેજ અચળ રહેશે. બસ આટલું યાદ રાખો એટલે બાકી બધું એની જાતે સેટ થઈ જશે. આટલું યાદ રાખો તો બાકી બધું એની જાતે જ સેટ થઈ જશે. તો મિત્રો આ કન્સેપ્ટ પર આધારિત એક દાખલો છે, એ દાખલો ખૂબ જ અગત્યનો કહી શકાય. તો એ દાખલો હવે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. આ કન્સેપ્ટ પર આધારિત એક દાખલો છે, સારો દાખલો છે. હું હવે ન્યુમેરિકલ્સના નોટ્સ શેર કરી રહ્યો છું.
આનો સ્ક્રીનશોટ પાડી લો એકવાર. આનો સ્ક્રીનશોટ એકવાર પાડી લો. ઓકે. શું મિત્રો તમારા મોબાઈલની અંદર ન્યુમેરિકલ્સના નોટ્સ આવી જાય છે ફ્રેન્ડ્સ? જુઓ તો. હા સર. હા સર. ઓકે. તો એમાં ક્વેશ્ચન નંબર 9 તમને દેખાતો હશે. એ 9th ક્વેશ્ચન ખૂબ જ અગત્યનો કહી શકાય. આઈએમપી. ક્વેશ્ચન નંબર 9 તમે ધ્યાનથી રકમ વાંચો તો શું લખ્યું છે કે ઉપરના દાખલામાં કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના અવકાશમાં 6 ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ દાખલ કરવામાં આવે છે. તો કેસ 1 100 વોલ્ટની બેટરી જોડેલી અવસ્થામાં અને બી સપ્લાય દૂર કરેલી અવસ્થામાં કેપેસિટન્સ, વિદ્યુત ભાર અને વોલ્ટેજનું શું કહી શકાય? એટલે પહેલા કેસમાં શું છે કે બેટરી જોડેલી અવસ્થામાં છે. તો પહેલા કેસમાં બેટરી જોડેલ અવસ્થામાં છે અને કઈ કઈ વસ્તુ પૂછી છે? તો કે ભાઈ પહેલા હા કેપેસિટન્સનું શું થાય, વિદ્યુત ભારનું શું થાય અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું શું થાય. અને પછી કેસ નંબર 2 ની અંદર બેટરી દૂર કરેલી અવસ્થા છે. બેટરી દૂર કરેલી અવસ્થા છે. તો વળી પાછું બેટરી દૂર કરેલી અવસ્થામાં પણ આ 3 વસ્તુ તો પૂછી જ છે કે કેપેસિટન્સનું શું થશે, વિદ્યુત ભારનું શું થશે અને વોલ્ટેજનું શું થશે. એ 3 ક્વેશ્ચન બંનેમાં પૂછ્યા છે. તો કેપેસિટન્સ, વિદ્યુત ભાર અને વોલ્ટેજનું શું થશે? ચલો મિત્રો મને જવાબ આપો કે બંને કિસ્સામાં કેપેસિટન્સ તો શું થશે? બંને કિસ્સામાં કે ગણો. C into K. કે ગણું જ થશે. આગળનો દાખલો નંબર, ઉપરનો દાખલો નંબરમાં આપણે છે ને સી શોધેલો જ છે. ઉપરનો આ ઉદાહરણ નંબર 8 ની અંદર છે ને તમને રકમમાં છે ને ક્ષેત્ર, ઉદાહરણ નંબર 8 માં રકમની અંદર તમને ક્ષેત્રફળ પણ આપેલું છે અને બે પ્લેટ વચ્ચેનું અંતર પણ આપ્યું છે અને શૂન્ય અવકાશ છે અત્યારે. તો કેપેસિટન્સ શૂન્ય અવકાશમાં 17.7 છે જ અને એનો સ્ટાર્ટિંગનો વિદ્યુત ભાર પણ છે આપણી પાસે Q બરાબર CV અનુસાર. વિદ્યુત એટલે આગળના દાખલામાં છે ને આપણે સી શોધેલો છે શૂન્ય અવકાશમાં અને વિદ્યુત ભાર Q પણ શોધ્યો છે. એટલે ઇન શોર્ટ આપણી પાસે C0 છે. તો C0 ઇન્ટુ C0 છે અને ઇન્ટુ K કરીએ તો આપણને C0 ઇન્ટુ K કરવાથી આપણને C ડેશ મળી જશે બંનેમાં. ચલો પહેલા બેટરી જોડેલી અવસ્થા છે. તો મિત્રો બેટરી જોડેલી અવસ્થામાં શું થાય ખબર તમને? બેટરી જોડેલી અવસ્થામાં વોલ્ટેજ અચળ રહેશે. વોલ્ટેજ બરાબર 100 વોલ્ટ યથાવત રહેશે. પણ વિદ્યુત ભાર કેટલો થઈ જશે? કે ગણો. K ગણો થઈ જશે. તો Q0 તો આપણે શોધેલો જ છે. તો Q0 ઉપર શોધેલો જ છે અને ગુણ્યા K કરો એટલે આપણો આન્સર આવી જશે. તો આ બધા ક્વેશ્ચનના તમે આન્સર મેળવી શકશો. હવે બેટરી દૂર કરેલી અવસ્થામાં, બેટરી દૂર કરેલી અવસ્થામાં શું થશે? Q નો Q જ રહેશે એટલે કે 17.7 યથાવત રહેશે. Q બરાબર Q0 છે અને V બરાબર શું થશે? બેટરી દૂર કરેલી અવસ્થામાં V નું શું? કે માં ભાગનો. એમાં ભાગનો એટલે 100/6 થઈ જશે. 100/6 આન્સર આવશે. શું મિત્રો તમને આ દાખલો સમજમાં આવ્યો? આ દાખલો સમજમાં આવ્યો ફ્રેન્ડ્સ? હા સર. ઓકે. તો હજી થોડા દાખલાઓ ગણીએ મિત્રો. સારી કક્ષાના દાખલાઓ છે. આ 9મો દાખલો આઈએમપી. હજી આગળ વધીએ.
ઓકે ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 33 પર આવી જાઓ ને. ક્વેશ્ચન નંબર 33. ક્વેશ્ચન નંબર 33. શું તમારા મોબાઈલની અંદર ક્વેશ્ચન નંબર 33 ના રકમ આવે છે? જો તો હા કે ના? હા સર. ઓકે. ક્વેશ્ચન નંબર 33. 1 કિલોવોલ્ટ જેટલા વોલ્ટેજ ક્ષમતા ધરાવતા એક કેપેસિટર ની સમાંતર પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 10⁷ છે. મિત્રો આપણને વોલ્ટેજ આપ્યા છે 1 કિલોવોલ્ટ. તમને યાદ છે મિત્રો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહેવાય? વાત થઈ ગઈ છે કોઈ માઇકલ કોઈ કહેશે મને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહેવાય? જે વિદ્યુત ક્ષેત્ર હવાના કણોનું પેલું આયનીકરણ. થવાનું શરૂ થાય ને આયનીકરણ હા, એટલે જે એને ક્ષેત્રએ હવાના અણુઓનું આયનીકરણ થવા લાગે એને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. હવે રકમમાં એવું આપ્યું છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના ખાલી 10% જેટલું જ છે. એટલે બે પ્લેટ વચ્ચેનું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર આપણને રકમમાં જ આપ્યું છે કે બે પ્લેટ વચ્ચેનું મેક્સિમમ વિદ્યુત ક્ષેત્ર છે ને એ 10% ઓફ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ના 10% જેટલું છે. એટલે બે પ્લેટ વચ્ચેનું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર આપણને આપ્યું છે 10% એટલે 0.1. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે 10⁷. 10⁷ ગુણ્યા 0.1 કરશો એટલે 10⁶ એટલે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર આપણને ડાયરેક્ટલી નહીં આપેલું છે. ચલો તો હવે રકમ શું પૂછ્યું છે કે માધ્યમ આવેલું છે. ઓકે, પણ આપણને આપેલું છે તો પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? ક્ષેત્રફળ રકમમાં આપવાનું રહી ગયું છે કે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક 3 લો. માધ્યમનો ડાઇલેક્ટ્રિક 3 લેવાનો છે એવું આપ્યું છે. ચલો આપણે કેપેસિટન્સ થી શરૂઆત કરીએ. મિત્રો કેપેસિટન્સ બરાબર હું શું લખું? નોટ a by d લખું કે એપ્સિલોન a by d લખું? ચલો કહો તો મને. એપ્સિલોન. માધ્યમ છે ઓલરેડી તો શું લખવું જોઈએ? કે એપ્સિલોન. એટલે આપણે લખીશું એપ્સિલોન a by d અને એપ્સિલોન ના બદલે કે એપ્સિલોન નોટ a by d થશે. માધ્યમ હાજર છે. હવે મારો મેઇન ટાર્ગેટ ક્ષેત્રફળ શોધવાનો છે. તો ક્ષેત્રફળને સૂત્રનો કરતા બનાવીએ તો સીડી અપોન કે એપ્સિલોન નોટ એ થશે. મિત્રો આપણી પાસે રકમમાં સી છે, કે પણ આપેલો છે 3 અને એપ્સિલોન નોટ ની કિંમત પણ આપણને ખબર છે, પણ ડી નથી પરંતુ મિત્રો વી અને ઈ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને વોલ્ટેજ છે. તો મિત્રો આપણને ખબર છે કે વી બરાબર ઈડી. તો એનો મતલબ કે ડી ના બદલે હું શું લખી શકું? વી બાય. તો હવે એનો સૂત્રમાં કિંમત મૂકી નાખીએ સી અપોન કે એપ્સિલોન નોટ અને ડી ના બદલે વી બાય ઈ લખ્યા છે મિત્રો. હવે ઈ જો મહત્તમ કરીએ તો છેદ મહત્તમ તો ક્ષેત્રફળ શું આવશે? મિનિમમ. તો ક્વેશ્ચન એ છે જો ક્ષેત્રફળનું ઓછામાં ઓછું મૂલ્ય અને આ જે વિદ્યુત ક્ષેત્ર જે મહત્તમ છે જો 10 થી વધે નહીં એટલે ઈ મેક્સિમમ તો એ મિનિમમ થઈ જશે. હવે બધી જ કિંમતો આપેલી છે ફ્રેન્ડ્સ. હવે આપણને સી આપેલો છે, વી આપેલો છે, કે 3 લેવાનો, 8.85 લેવાનું અને ઈ મેક્સિમમ 10⁶ લેવાનું. તો ક્ષેત્રફળ શોધશો મિત્રો કે કરાવું કે ચાલશે? હવે આ ક્વેશ્ચન સમજ પડ્યો? શું આ ક્વેશ્ચન સમજમાં આવ્યો મિત્રો? હા કે ના? તો હા સર. JEE 2018 ની JEE ની એક્ઝામમાં આ ક્વેશ્ચન બેઠો પૂછાયો હતો. થોડી રકમ ફેરફાર કરી હતી, બાકી ક્વેશ્ચન બેઠો હતો. શું આ ક્વેશ્ચન સમજમાં આવ્યો મિત્રો? હા કે ના? હા સર. હા સર. તો મિત્રો હજી અમુક દાખલાઓ છે, લઈએ આપણે.
અચ્છા, સ્વાધ્યાયનો 1 થી 4 પતી ગયા છે, 5મો પણ પત્યો છે. 6ઠ્ઠો દાખલો, સ્વાધ્યાયના 6th ન્યુમેરિકલ પર આવી જાઓ. એ પણ થઈ ગયો છે. કયો બાકી છે? હા, સ્વાધ્યાયના 5મા દાખલા પર આવો. સ્વાધ્યાયનો 5મો દાખલો મિત્રો, શું લખ્યું જુઓ તો. જેની સમાંતર પ્લેટો વચ્ચે હવા આવેલી છે તેવા એક કેપેસિટરનું કેપેસિટન્સ આપણને આપેલું છે. પણ સૌથી પહેલા હવાનું માધ્યમ છે તો સી બરાબર શું લખવું જોઈએ મિત્રો? હવાનું માધ્યમ છે તો સી બરાબર શું લખવું? Epsilon એપ્સિલોન નોટ એ બાય ડી, અને એની કિંમત આપણને આપેલી છે 8 પિકોફેરેડે. હવે આ પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે અને તેમની વચ્ચે 6 ડાઇલેક્ટ્રિક અચળાંકવાળો માધ્યમ દાખલ કરવામાં આવે છે. પ્રારંભમાં કેપેસિટર 8 છે. હવે નવું કેપેસિટન્સ કેટલું? હવે નવું કેપેસિટન્સ કેટલું? તો માધ્યમ હાજર થયું એટલે એપ્સિલોન થઈ જશે, અને ડી નહીં મિત્રો, રકમમાં આપ્યું છે કે બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે. મિત્રો છેદનો છેદ અંશમાં એટલે 2 અંશમાં, અને એપ્સિલોનના બદલે શું આવશે મિત્રો? A into epsilon naught. એ એપ્સિલોન નોટ અને એ અપોન ડી. તો મિત્રો આ 2 ઇન્ટુ કે ની કિંમત 6 આપેલી છે, અને એપ્સિલોન નોટ એ બાય ડી તો મિત્રો શું છે? એ તો 8 આપેલું જ છે. તો મિત્રો 6 48 48 દુ 96, એટલે આ 96 પિકો ફેરેડે આન્સર આવશે. સમજ્યા? હવે આવડેબલ છે મિત્રો? ઇઝ ધેટ ક્લિયર? શું આ દાખલો સમજમાં આવ્યો મિત્રો? હા સર. ઓકે, હવે ઉદાહરણ નંબર 3 પર આવી જઈએ મિત્રો. ઉદાહરણ નંબર 3 હવે હું તમને સમજાવી રહ્યો છું મિત્રો. તો હું ઉદાહરણ નંબર 3 ની રકમ તમારા મોબાઈલમાં આવે એ રીતે ગોઠવું છું. શું મિત્રો તમારા મોબાઈલની અંદર તમે દેખો તો ઉદાહરણ નંબર 3 ની રકમ દેખાય છે તમને? જુઓ તો શું ઉદાહરણ, કરાયેલા દાખલા શું કરાવો છો? શું કહો છો? કરાયેલા દાખલા કરાવો. તને સપનામાં બધું આવતું લાગે છે. ઉદાહરણ નંબર 3 આકૃતિ. સમય થવા આવ્યો છે. જો આપણો ટાઈમ બદલાઈ ગયો છે, 9 થી 10:15 નો ટાઈમ છે. 9 થી 10:15 નો ટાઈમ છે. આકૃતિ એ અને બી અનુક્રમે બિંદુવત ધન વિદ્યુત ભાર અને બિંદુવત ઋણ વિદ્યુત ભારની ક્ષેત્રરેખાઓ દર્શાવેલ છે. મિત્રો આ જે ક્વેશ્ચન છે ને એની અંદરથી JEE નીટની અંદર થિયોરી બેસ્ડ ક્વેશ્ચન સામાન્યતઃ નીટમાં 45 માંથી 5-7 ક્વેશ્ચન કન્સેપ્ટ થિયોરી બેસ્ડ આવતા હોય છે. JEE માં 30 માંથી 25 માંથી 2-3 ક્વેશ્ચન એવા આવતા હોય છે. તો આ ટાઈપના જે દાખલાઓ હોય છે સ્વાધ્યાયમાં, એમાંથી કન્સેપ્ટ બેસ્ડ ક્વેશ્ચન JEE નીટમાં MCQ સ્વરૂપે આવવાની સંભાવનાઓ વધારે હોય છે. તો આકૃતિ એ અને બી અનુક્રમે બિંદુવત ધન વિદ્યુત ભાર અને બિંદુવત ઋણ વિદ્યુત ભારની ક્ષેત્રરેખાઓ છે. સ્વાભાવિક છે કે ધન વિદ્યુત ભારની ક્ષેત્રરેખાઓ બહાર નીકળે, ઋણ વિદ્યુત ભારની ક્ષેત્રરેખાઓ દાખલ થાય. તો સૌથી પહેલો ક્વેશ્ચન વીપી માઇનસ વીક્યુ અને વીપી માઇનસ વીક્યુ અને વીબી માઇનસ વીએ શોધવાનું છે. મિત્રો વીપી માઇનસ વીક્યુ એટલે છે ને આકૃતિ 1 ની વાત છે. આકૃતિ 1 માં પી બિંદુ અહીંયા આગળ છે અને ક્યુ બિંદુ અહીંયા આગળ છે. મને કહો કે આ બિંદુવત, ધારો કે આ કેપિટલ Q0 વિદ્યુત ભાર છે અને આ માઇનસ Q0 વિદ્યુત ભાર છે. તો મને કહો કે અંતર વિદ્યુત ભારથી અંતર P નું વધારે છે કે Q નું? Q બિંદુનું અંતર કયું અંતર વધારે છે? P નું અંતર વધારે છે કે Q નું અંતર વધારે છે?
ક્યુ નું. હા, તો ક્યુ નું અંતર વધારે છે, પી નું અંતર ઓછું. પી નજદીક છે, જો પી નજદીક છે. હવે આપણને ખબર છે કે વી બરાબર તો શું આવે છે, કે ક્યુ બાય આર. તો આર ફોર પી ઇઝ લેસ ધેન આર ફોર ક્યુ. તો મિત્રો અંતર ઓછું તો વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન વધશે ઘટશે? વચ્ચે. નજદીક છે તો એનો મતલબ એવો થયો કે પી પાસેનો પોટેન્શિયલ એ ક્યુ કરતા વધારે છે. તો મતલબ કે વીપી માઇનસ વીક્યુ પોઝિટિવ આવે કે નેગેટિવ આવે મિત્રો? પોઝિટિવ. પોઝિટિવ આવશે. પણ મિત્રો હવે એમાં પહેલું પતી ગયું, એમાં બીજું. એ અને બી, મને કહો કયું મોટું છે? આર એ મોટું છે કે આર બી મોટું છે? આરબી. આર એ મોટું છે કે આર બી મોટું છે? આરબી. તો આર એ લેસ ધેન આર બી થશે. અને હવે વી બરાબર છે ને કે ક્યુ બાય આર નહીં આવે મિત્રો, બીજો વિદ્યુતભાર ઋણ છે એટલે માઇનસ કે ક્યુ બાય આર આવશે. તો હવે મને કહો કે આર એ ઓછું છે તો વી એ વધારે આવશે કે વી એ ઓછું આવશે? ઓછું વી આવશે. એ ઓછું. મિત્રો આર એ અંતર ઓછું તો વોલ્ટેજની કિંમત વધે ખરા, પણ નેગેટિવ મૂલ્ય વધુ. અંતર ઘટ્યું, એમ બિંદુ એ નું અંતર ઓછું છે એટલે વોલ્ટેજ વધારે પણ નેગેટિવ વધારે. એટલે નેગેટિવ વધારે એટલે એનો મતલબ શું થયો કે નેગેટિવ મૂલ્ય વધુ એટલે ખરેખર ઘટ્યું કહેવાય. એટલે વી એ લેસ ધેન વીબી થશે. અર્થાત વી એ માઇનસ વીબી લેસ ધેન 0. પણ પૂછ્યું છે આપણને શું? વીબી માઇનસ વી એ પૂછ્યું છે આપણને વીબી માઇનસ વી એ પૂછ્યું છે. તો વીબી માઇનસ વી એ તો ધન મળશે. તો પહેલા ક્વેશ્ચન નો આન્સર બંને પોઝિટિવ, એટલે વીબી માઇનસ વી એ પણ પોઝિટિવ અને વીપી માઇનસ વીક્યુ પણ પોઝિટિવ. શું મિત્રો આ સમજમાં આવ્યો ફર્સ્ટ ક્વેશ્ચન? શું આ ફર્સ્ટ એ ક્વેશ્ચન સમજમાં આવ્યો? ચલો હવે બી ક્વેશ્ચન સમજીએ. હવે આમાં બી ક્વેશ્ચન સમજીએ. મિત્રો એવું છે કે યુક્યુ માઇનસ યુપી નું શું થાય? તો મિત્રો તમને ખ્યાલ છે કે કોઈ ક્યુ વિદ્યુત ભાર માટે યુક્યુ માઇનસ યુપી ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ વીક્યુ માઇનસ વીપી થશે. હા કે ના? યાદ છે ને મિત્રો? ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ડેલ્ટા વી, ઇફ યુ રિમેમ્બર. તો મિત્રો બી માં પહેલું ચાલી રહ્યું છે અત્યારે યુક્યુ માઇનસ યુપી બરાબર ક્યુ ઇન્ટુ વીક્યુ માઇનસ વીપી. પરંતુ રકમમાં આપ્યું જ છે એટલે આગળ આપણે સાબિત કર્યું જ છે કે યુક્યુ માઇનસ યુપી આપણે આગળ હજી ઓપ્શન એ જે ક્વેશ્ચન એ હતો ને, ક્વેશ્ચન એ એમાં આપણે ઓલરેડી સાબિત કર્યું છે. શું સાબિત કર્યું છે? જુઓ તો ક્વેશ્ચન એમાં, ક્વેશ્ચન એમાં આપણે ઓલરેડી સાબિત કર્યું. શું સાબિત કર્યું? જુઓ. પરંતુ વીપી માઇનસ વીક્યુ પોઝિટિવ છે એવું સાબિત કર્યું છે. અર્થાત વીક્યુ માઇનસ વીપી નેગેટિવ થશે અને વીક્યુ માઇનસ વીપી નેગેટિવ થાય તો યુક્યુ માઇનસ યુપી પણ ક્યુ ઇન્ટુ વીક્યુ માઇનસ વીપી હોવાથી આ પદ નેગેટિવ થયું અને ક્યુ તો પોઝિટિવ જ છે મિત્રો. ધન, જો આપણે ધન વિદ્યુત ભાર સૂક્ષ્મ કોઈ નાના, અચ્છા ઋણ વિદ્યુત ભાર માટે છે મિત્રો, ઋણ વિદ્યુત ભાર માટે છે. તો મિત્રો શું આન્સર આવશે? જુઓ તો ઓલો વિદ્યુત ભાર ઋણ છે મિત્રો. તો બોલો મિત્રો હવે શું થશે? પાછું ઊંધું થઈ જાય, પોઝિટિવ થઈ જાય ને. પોઝિટિવ થઈ જશે. એટલે અહીંયા આળું કમબખત ક્યુ પણ નેગેટિવ છે, ક્યુ પણ નેગેટિવ અને વીક્યુ માઇનસ વીપી પણ નેગેટિવ, બંને નેગેટિવ. તો નેગેટિવ નેગેટિવ તો શું થશે? પોઝિટિવ થશે. તો એનો મતલબ કે યુક્યુ માઇનસ યુપી પોઝિટિવ થશે, બંને નેગેટિવ. શું આ સમજમાં આવ્યો મિત્રો? એટલે બીજા ક્વેશ્ચનમાં યુક્યુ માઇનસ
પોઝિટિવ થશે. થઈ ગયું, ચલો બરાબર છે. હવે શું કે છે, આમાંનામાં બીજું છે, આમાંનામાં બીજું એવું છે કે યુએ માઇનસ યુબી. ચલો યુએ માઇનસ યુબી બરાબર આપણને ખબર છે કે ક્યુ ઇન્ટુ વીએ માઇનસ વીબી. હવે મિત્રો અહીંયા આગળ આપણને ખબર છે કે રકમમાં કીધું છે કે ક્યુ નેગેટિવ લેવાનો છે, અને આપણે એવું સાબિત પણ કરી ચૂક્યા છીએ કે વીએ માઇનસ વીબી કેવું શું સાબિત કરી ચૂક્યા છીએ આપણે? તો વીએ માઇનસ વીબી પણ નેગેટિવ જ છે એવું સાબિત કરી ચૂક્યા છીએ. તો ક્યુ પણ નેગેટિવ, વીએ માઇનસ વીબી પણ નેગેટિવ. તો નેગેટિવ નેગેટિવ શું આવશે મિત્રો? તો યુએ માઇનસ યુબી પણ શું આવશે? પોઝિટિવ આવશે. તો મિત્રો આ બંને આન્સર પોઝિટિવ આવશે. શું આ ખબર પડ્યો? તો ત્યાં જે મેથડ આપી છે એના કરતાં થોડી અલગ મેથડ છે મિત્રો, થોડી અલગ મેથડ છે. તમે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. આ ઓપ્શન બી માટેની મેથડ થોડી અલગ છે, અને ઓપ્શન સી માટે, ક્વેશ્ચન નંબર સી માટે પણ, ક્વેશ્ચન નંબર સી માટે સી અને ડી પણ હું અલગથી અલગ રીતે સોલ્વ કરાવું છું. તો બી, સી અને ડી ત્રણેય અલગ રીતે સોલ્વ કરાવું છું. તમે અત્યારે આનો સ્ક્રીનશોટ પાડી લો. હવે મિત્રો સી માટે વિચારીએ, સી મુદ્દો વિચારીએ. ઓકે, હવે સી શું છે? કોઈ સૂક્ષ્મ ધન વિદ્યુત ભારને ક્યુ થી પી સુધી લાવતી વખતે ક્ષેત્ર વડે થતું કાર્ય, મિત્રો. તો ડબલ્યુ બરાબર ઇલેક્ટ્રિક ફિલ્ડ વડે થતું કાર્ય, એટલે એફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડોટ ડી. એફ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો ક્યુઈ આવે, તો ક્યુઈ ડોટ ડી. તો ક્યુઈ ડી કોસ થીટા. પણ મિત્રો ક્યાંથી ક્યાં લઈ જાઓ છો તમે? જો તો ફ્રેન્ડ્સ, ધન વિદ્યુત ભારને ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? ક્યુ થી પી. તો ક્યુ થી પી તમે જઈ રહ્યા છો, તો વિદ્યુત ક્ષેત્ર તો પી થી, જો તો વેક્ટર ઈ અને વેક્ટર ડી વચ્ચેનો ખૂણો કેટલો આવશે? વેક્ટર ઈ અને વેક્ટર ડી વચ્ચેનો ખૂણો 180. 180. cos 180 શું થાય? -1. -1, because theta is equals to 180. હવે ક્યુ તો પોઝિટિવ જ છે મિત્રો, ધન વિદ્યુત ભારને લઈ જવાની વાત છે ને, તો ડબલ્યુ નેગેટિવ આવશે. તો મિત્રો આ કાર્યનું ચિહ્ન જણાવવાનું છે, તો આમાં આન્સર નેગેટિવ આવશે. ઓપ્શન સી માં નેગેટિવ, પણ ઓપ્શન ડી તમે દેખો, એમાં કોના વડે થતું કાર્ય? બાહ્ય બળ વડે થતું કાર્ય. મિત્રો બાહ્ય બળ વડે થતું કાર્ય, તો હવે ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઇલેક્ટ્રિકલ નહીં, એફ એક્સટર્નલ ફોર્સ ઇન્ટુ ડી આવશે. અને મિત્રો યાદ કરો પહેલી જ થિયરી, બાહ્ય બળ જે હોય ને એ વિદ્યુત બળ કરતા વિરુદ્ધ દિશામાં હોય. યાદ છે તમને? એક્સટર્નલ ફોર્સ એ માઇનસ એફ ઇલેક્ટ્રિકલ, એટલે આવશે માઇનસ ક્યુઈ ડોટ ડી, એટલે માઇનસ ક્યુઈ ડી કોસ થીટા. પણ મિત્રો હવે વિદ્યુત ભારને ક્યાંથી ક્યાં લઈ જવાની વાત છે? જુઓ તો બી થી એ, તો વિદ્યુત ભારને બી થી એ લઈ જઈએ છીએ, અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? જુઓ તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? કઈક તો બોલો. એ જ દિશામાં છે ને સર? એ જ દિશામાં. તો થીટા બરાબર શું આવશે મિત્રો? 0 આવશે. તો cos 0 1 જ થાય, એટલે માઇનસ ક્યુઈડી આવશે. તો આ માઇનસ ક્યુઈડી આવ્યું, પણ હવે કયો વિદ્યુત ભાર છે? જો રકમમાં કયો વિદ્યુત ભાર લઈ જવાની વાત છે? ધન વિદ્યુત ભાર કે ઋણ વિદ્યુત ભાર? હવે કયો વિદ્યુત ભાર લઈ જવાની વાત છે? ઋણ વિદ્યુત ભાર. ઋણ વિદ્યુત ભાર છે, એટલે આમ તો જવાબ માઇનસ ક્યુઈડી આવ્યો, પરંતુ ક્યુ પોતે નેગેટિવ છે, તો નેગેટિવ ઇન્ટુ નેગેટિવ, તો કાર્ય પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે?
પોઝિટિવ. પોઝિટિવ આવશે. તો મિત્રો આ બી, સી અને ડી અલગ રીતે મેં એમાં જે સમજાવ્યું છે બરાબર નથી આપ્યું. મેં તમને એકદમ પ્રોપર રીતે સમજાવ્યું છે. તો આ બી, સી અને ડી તમને ખ્યાલ આવી ગયો હશે. જવાબ જોઈ લઈએ આપણે બરાબર છે કે નહીં. ચલો બી ની અંદર એમાં આન્સરમાં લખ્યું છે કે યુક્યુ માઇનસ યુપી પોઝિટિવ. તો હા, યુક્યુ માઇનસ યુપી પોઝિટિવ છે જ આપણે અહીંયા આગળ, અને યુએ માઇનસ યુબી પણ પોઝિટિવ. તો યુએ માઇનસ યુબી પણ પોઝિટિવ છે જ. એટલે એનો જવાબ અને આપણો જવાબ મેળ તો ખાઈ જાય છે, પણ થોડી મેથડ અલગ છે. ચલો હવે સી માં શું લખ્યું છે, સી માં શું જવાબ લાયા છે? ડબલ્યુ નેગેટિવ. તો હા, ડબલ્યુ નેગેટિવ છે જ. અને ડી માં ડબલ્યુ પોઝિટિવ, તો ડબલ્યુ પોઝિટિવ છે જ. ઓકે, હવે ઈ, ચલો ક્વેશ્ચન ઈ. તો ક્વેશ્ચન ઈ માં શું લખ્યું જુઓ તો શું પૂછ્યું છે? બી થી એ પર જતી વખતે ઋણ વિદ્યુતભારની ગતિ ઉર્જા વધશે ઘટશે? તો એ તો આકૃતિ જોઈને ખબર પડી જાય. ચલો તમે લોકો આકૃતિ દેખો. આકૃતિ આવી તમારા મોબાઈલમાં જુઓ તો કોઈ ઋણ વિદ્યુતભાર છે ને એ બી થી એ પર જાય છે. ચલો હું કોઈ ઋણ વિદ્યુતભારને બી થી એ તરફ ધક્કો મારું છું, ફેંકું છું. તો મિત્રો આ તંત્રમાં ઋણ વિદ્યુતભાર છે, આપણો વિદ્યુતભાર પણ ઋણ છે. તો ઋણ આકર્ષણ થાય કે અપાકર્ષણ થાય? અપાકર્ષણ. તો એ વિદ્યુતભાર જેમ જેમ બી થી નજીક આવતો જશે, તેમ તેમ એનો વેગ વધતો જાય કે ઘટતો જાય? ઘટતો જાય. તો ગતિ ઉર્જા ઘટે કે વધે? ઘટે. તો ઘટશે. સમજ્યા મિત્રો? ઇઝ ધેટ ક્લિયર એવરીબડી? શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? ઇઝ ઇટ હા સર. ઓકે મિત્રો, હવે તમારા લેક્ચરનો ટાઈમિંગ તમને ખ્યાલ છે ને? ટાઈમિંગ લેક્ચરના શું છે? હવે વીકમાં લેક્ચર 3 દિવસ જ છે. ટાઈમિંગ સોમ, બુધ, શુક્ર 9 થી 10:15. ગુરુવારે એક્ઝામ અને રવિવારે JEE નો લેક્ચર સવારે 7:30 થી 9. કાલે મિત્રો એક્ઝામ્સ છે. કાલે એક્ઝામની અંદર માત્ર કેપેસિટર, આજનું પણ હશે, પણ માત્ર અને માત્ર કેપેસિટર પર આધારિત ક્વેશ્ચન હશે. એક્ઝામની અંદર માત્ર કેપેસિટર પર આધારિત ક્વેશ્ચન હશે. તો કેપેસિટર જ્યાંથી સ્ટાર્ટ થાય છે ત્યાંથી શરૂ કરી અને આજનું પણ હશે, દાખલાઓ, થિયરીઓ હશે. MCQ માટેના નોટ્સ હું તમને અલગથી આપવાનો છું. તમને WhatsApp દ્વારા પ્રોવાઈડ, એક લેક્ચર MCQ ના ડાઉટ માટે પણ લેવામાં આવશે. હાલના તબક્કે કાલની એક્ઝામમાં માત્ર કેપેસિટર પર આધારિત એક્ઝામ છે. તો હવે આપણે મળીશું. આજે રાત્રે તમને પેપર મળી જશે, પણ હવે આપણે મળીશું. આજે બુધવાર, હવે આપણે શુક્રવારે મળીશું.